બંગાળના ઇતિહાસમાં એક એવું નામ છે જેના વિના ભારતનો નકશો અધૂરો રહ્યો હતો અને એ નામ છે ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી. કલકત્તામાં જન્મેલા મહાપુરુષના લોહીમાં જ રાષ્ટ્રવાદ હતો, કારણ કે તેમના પિતા આશુતોષ મુખર્જી પોતે બંગાળના સિંહ તરીકે ઓળખાતા હતા. શ્યામાપ્રસાદ મુખર્જીની પ્રતિભા જોઈએ ને તો તેઓ માત્ર 33 વર્ષની ઉંમરે તો તેઓ કલકત્તા યુનિવર્સિટીના સૌથી યુવાન વાઇસ ચાન્સેલર બન્યા હતા. તેમણે રાજનીતિની શરૂઆત ભલે કોંગ્રેસથી કરી, પરંતુ જ્યારે દેશના હિતની વાત આવીને ત્યારે તેમણે કોઈની પણ પરવા ના કરી. નહેરુ સરકારમાં તેઓ મંત્રી પણ રહ્યા હતા. જ્યારે નહેરુ લિયાકત કરાર અને કાશ્મીર જેવા મુદ્દે દેશની સુરક્ષા સાથે બાંધછોડ થતી જોઈને ત્યારે તેમણે સત્તાને ઠોકર મારી દીધી હતી. 1951માં તેમણે RSSના સાથથી ભારતીય જનસંઘની સ્થાપના કરી, જે આજે બીજેપી તરીકે વટવૃક્ષ બની ગયું. એક દેશમાં બે નિશાન અને બે વિધાન નહીં ચાલે એવો સિંહનાદ મુખર્જીએ કર્યો હતો. જમ્મુ કાશ્મીરમાં તેમની ધરપકડ થઈ અને રહસ્યમય સંજોગોમાં તેમનું નિધન પણ થયું, પરંતુ તેમના વિચારો ક્યારેય મર્યા નથી. અટલ બિહારી વાજપેયીની જેમ PM નરેન્દ્ર મોદીના દિલમાં પણ મુખર્જીના વિચારો આજે જીવે છે. 2019માં કલમ 370 હટાવીને PM મોદીની સરકારે મુખર્જીનું એ અધૂરું જે સ્વપ્ન હતું તે પૂરું કર્યું, જેની રાહ આખો દેશ જોતો હતો. હમણાં જ અમિત શાહે બંગાળની ધરતી પર ગર્જના કરી કે આ એ જ ધરતી છે જ્યાં આપણા પક્ષનો જન્મ થયો છે. મમતા બેનર્જીના રાજમાં જે બંગાળ પોતાનું ગૌરવ ભૂલી ગયું હતું તેને આજે ફરી શ્યામાપ્રસાદ મુખર્જી યાદ અપાવી રહ્યા છે. જે પક્ષના પાયામાં જ આવા મહાન દેશભક્તનું બલિદાન હોય ને તેને બંગાળની જનતા હવે માથે બેસાડવા તૈયાર છે.